મોર્નિંગ ગાઈઝ, કાલે રાતે અમે લોકો કાગવાડથી નીકળીને જુનાગઢ આવી ગયા હતા અને જુનાગઢ મારા મિત્રના ઘરે, આ જે મારો મિત્ર વધો, તો એના ઘરે અમે ગઈકાલ રાતે રોકાયા હતા. ભાઈએ રોકાવાની અમારી સુવાથી લઈને અહીંયા ઉપર અમે સુઈ ગયા હતા. બધી વ્યવસ્થા અમારી થઈ ગઈ હતી અને અમે લોકો જમવા પણ ગયા હતા. બહુ સરસ મહાદેવ હોટલમાં જમીને મસ્ત ફૂલ જમાવટ કરી હતી ભાઈના ઘરે, ફૂલ જમાવટ ને ફૂલ એન્જોય કરી. અને હવે અત્યારે જઈએ જ અમે ગિરનાર પર્વત ચડવા માટે. સો ગાઈઝ મળીએ હવે પર્વતની ઉપર ચડીશું અમે લોકો. ગિરનાર પહોંચીને તમને આગળ અપડેટ આપીશ. ગિરનાર પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે અમે લોકોએ અને એન્ટ્રી લઈ લીધી છે અને એન્ટ્રીની અંદર અમારા ભાઈબંધો બધા નાચા નાચ કરે છે. તો ગાઈઝ હવે 9999 સીડીઓ ચડવાની છે અને શરૂઆત થઈ ગઈ છે. અત્યારે તો બધા નાચી રહ્યા છે પણ થોડી વાર પછી તો તમારું બતાવું છું. મને તો અત્યારથી થાક લાગવા લાગ્યો છે પણ 3-4 કલાકમાં અમે ક્લિયર કરી લઈશું. અને 10-15 સીડી ચડ્યા છે અમે લોકો અને અહીં ઘણી છે ગો સ્લો વાઇલ્ડ ક્રોસિંગ. હું તો 10-12 સીડીમાં થાકી ગયો છું પણ સ્લો. અને હા, આ જંગલ છે, આ જંગલમાં મંગલ કરવાની જવાનું, ખાલી સીડીઓ જ ચડવાની. અને જંગલમાં મંગલ કરવા તો સિંહ છો. હું મારા ફ્રેન્ડ બધા અમે 10નું ગ્રુપ છે. અમે લોકો બધા ચાલવાનું ચાલુ કરી દીધું છે. અમારી જોડે અમારા એડવોકેટ સાહેબ છે જે અમને આગળ નેવિગેશન અને બધું અમારે કરતા ધરતા કહે ને, એ અમારા આ ભાઈ છે એડવોકેટ સચિન ઝાલા. તો અમારા ભાઈ છે એટલે અમારે કોઈ ટેન્શન નહીં. અને બાકી અમારા અમીરભાઈ કે હા અમીરી, તો આ અમીરભાઈ છે. અને કાલની બધી વ્યવસ્થા જુનાગઢ આવ્યા હતા એટલે એમનું ઘર જ છે એટલે ભાઈ જોવાનું જ ના હોય. અને હવે આગળ થોડું ચડીએ અમે, તો મળીએ ગાઈસ, વ્લોગમાં બન્યા રહેજો. ભાઈબંધ નાયો ને, જોઈ લે પહોંચી ગયા છે ગિરનાર. જો સીડીઓ ભાઈ, તું કહેતો તો ને બંધ છે, આ ચાલુ છે જોઈ લે. અને અમે તો આ પહોંચી ગયા અને અડધે તો પહોંચી ગયા છે ભાઈ. હવે તો 3-4 કલાકમાં સીધા ઉપર છે. તું કહેતો હતો ને મેસેજમાં કે ગિરનાર બંધ છે, હાલે ચાલુ જો ચડીએ. જોઈ લે ખાલી પબ્લિક એ ફૂલ છે. ખોટે ખોટા મેસેજો નહીં કરવા. આ ગિરનાર પર્વત પર પહોંચી ગયા છે. વરસાદ આવે કે ના આવે ભાઈ તો ઉપર જશે જ તે. હાલો હાલો, જય ગિરનારી, જય ગિરનારી. તો અત્યારે હતી વાત 9999 સીડીઓની અને આ 100 સીડી ચડતાની હાથે જોઈ લો. બધા જમાવટ કરી દીધી છે. હાલમાં તો બધા થાકી ગયા છે. 100માં તો બસ કે હવે નહીં જવું. એકચ્યુઅલીમાં અત્યારે તાપ છે. પણ આજ છે ને, આ શરૂઆત છે. અને અમારા એડવોકેટ સાહેબ કઈ બોલે તો સાંભળો તમે લોકો, ખાલી 2 શબ્દ એમના. જો ભાઈ, ચડવાની તો પૂરેપૂરી સીડીઓ જ છે. કારણ કે મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાए, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે મર્દ દે, મર્દ કો મર્દ ही जाने, गए रे संकट काम मर्द के मर्द ही. 1200 પગથિયા ચડ્યા અને એટલામાં તો પાણી ને શરબત ને આ બધું ચાલુ થઈ ગયું છે. બીજા અમારા 5 એક ભાઈબંધો તો પાછળ એ ગયા છે. અને આજે ગરમી બહુ વધારે જ લાગે છે પણ અમે લોકો ચાલવાનું ચાલુ રાખીશું. હજી તો 1200 જ ચડ્યા છે અને તમને ખબર જ છે 9999 ચડવાના છે. બાકી સીડીઓ જો તમે ખાલી, સ્વર્ગનો રસ્તો તો અહીંયા જ છે. એકવાર જરૂર આવજો ભાઈ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. હજી અમે તો જઈશું છે ગુરુ દત્તાત્રેય. ચલો ગાઈસ, મળીએ આગળ. ચાલતા ચાલતા અમે લોકો અડધું ચડી ગયા છે. અડધું મીન્સ કે થોડુંક જ. અને મસ્ત સરસ રામજી મંદિર, રામ ભગવાનના દર્શન થઈ ગયા છે અને અમારા મિત્રો બધા અહીંયા બેસી ગયા છે. અમે લોકો તો જય સિયારામ. રામજી મંદિરના દર્શન કર્યા પછી બહુ સરસ ઉપર સીધું સીધું ચડવાનું છે. અને હવે જે થાક લાગ્યો હતો ને, તો આ પર્વત જોઈને થાક પણ ઉતરી ગયો છે. એટલે હવે દોડીને ચડવામાં આવશે. અને બાજુમાં મારા ભાઈબંધો થોડા થાકી ગયા છે પણ કંઈ નહીં, ચડી તો જઈશું જ તે. થાક તો થોડોક મને લાગ્યો છે પણ હવે આ જુઓ થાલી, તમે વ્યૂ જુઓ. નજારો જોવા તો આવ્યા છે સ્પેશિયલ, તો ચડવું તો પડશે જ. 3000 સીડીઓ અમે લોકો ચડી ગયા છે. હવે બીજી 2000 સીડી ચડીશું એટલે સીધા અંબાજી મંદિરે પહોંચી જઈશું. એન્ડ થાક તો લાગ્યો છે પણ ચાલુ તો પડશે. અને વ્યૂ જુઓ ખાલી. 1.5 કલાકમાં 3000 સીડી ચડ્યા છે. હજી તો 9999 એટલે બીજી 7-1000 સીડી બાકી છે. 8:30, 7 ગમે તે હશે. તો સાંજ તો બાકી જ છે. 1:30 વાગી ગયો છે. કઈ વાંધો નહીં, જવું છે એટલે જવું છે.
બાકી અમે અત્યારે હાલમાં 3 જણા હાથે છે, બાકી બીજા 5-7 જણા નીચે રહી ગયા છે. પછી થોડોક રેસ્ટ કરીશું. પડી ગાઈસ આગળ 1 કલાક ને 40 મિનિટ, 1 કલાક ને 40 મિનિટ ચાલી સફર પૂરો થયો છે. અને હું પહોંચી ગયો છું અમે માતાના મંદિર આગળ. મંદિરે. હજી બીજું 5000 જ કહેવાય, 5000 હજી બીજું બાકી છે. તો બીજા 2 કલાક ગણી લઉં છું અને અત્યારે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે, બરાબર છે. 45. તો 4 ને 5 વાગ્યા સુધી તો પહોંચી જઈશું. પછી ઉતરાશે તો ઉતરીશું, બાકી તો જય ગિરનારી. તો ચાલો ગાઈસ મળીએ હવે આપણે ઉપર આગળ જઈએ. ચાલી ગાઈસ પહોંચી ગયા છે કેટની બાજુમાં. હવે થોડુંક જ ચડવાનું બાકી છે અને બધી જ આખી ટીમ ભેગી થઈ ગઈ છે, બધા થઈ ગયા છે. થોડુંક બાકી છે, થોડી વારમાં ચડી જઈશું. તો ચલો ગાઈસ જઈએ હવે ઉપર. હા નહીં આવે ભાઈ, હજી તો બહુ વાર લાગશે. ગાઈસ 9999 ક્લિયર પહોંચી ગયા છે અમે લોકો મંદિરે. તો ચાલો મંદિરના દર્શન કરીએ હવે. મંદિરમાં તો પાણી નથી એટલે એમને એમ જવું પડશે. લાઈન છે, પબ્લિક ફૂલ. ગાઈસ ગિરનાર જઈને આવી ગયા છે અમે લોકો ઘરે. તો ફાઇનલી ગિરનારની મસ્ત ટ્રીપ સક્સેસફુલ થઈ ગઈ અને ફરીને અમે લોકો પાછા બી આવી ગયા છે ઘરે. લોકો જોઈ શકો છો રાતે શું થયું, બેટરી પતી ગઈ ફોનમાં, એટલે આગળ બ્લોગનું કામકાજ થાય નહીં. એટલે જેવા ઘરે આવીને ફોન ચાર્જ કર્યો એની હાથે હજી તો કપડાં ચેન્જ નહીં કર્યા. આ ભાઈને જેવું નતો, નાગો થઈ ગયો છે. ફાડી ચડ્યું હતું ઉપર. ભાઈ ફાઇનલી બહુ સરસ ટ્રીપ રહી અમારી અને મસ્ત ફરીને આવી ગયા છે. હવે બધા આરામ કરીશું. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર લાઈક અને શેર શેર જરૂર કરજો અને આવા વ્લોગ જોવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરજો. ચલો ગાઈસ મળીએ. બાય. બાય.